ડાંગની પંચાયતમાં હજુ નથી કરાઈ પ્રમુખ ઉપપ્રમુખની વરણી, ત્યારે ચૂંટણી પરિણામોમાં 1 મહિના બાદ પણ વરણી કરવામાં નથી આવી। જિલ્લા પંચાયતની 12 ભાજપ અને 6 કોંગ્રેસ બેઠક કોંગ્રેસ અહીંયા 12 ભાજપ પાસે અને 6 કોંગ્રેસ પાસે છે આ બેઠક, ત્યારે વઘઈની તાલુકા પંચાયતની 8 ભાજપ પાસે 8 બેઠક કોંગ્રેસને ફાળે છે। ભાજપ કોંગ્રેસના નેતાઓને વિવિધ સ્થળે લઈ જવામાં આવ્યા છે। ભાજપના ચૂંટાયેલા સદસ્યને સેલવાસના ખાનવેલ લઈ જવાયા છે। કોંગ્રેસના સદસ્યોને રાજસ્થાનના માઉન્ટ આબુ લઈ જવાયા છે। ચૂંટાયેલા સદસ્યોને વિવિધ સ્થળે લઈ જવાતા રાજકારણ ગરમાયું છે। આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે। ત્યારે ચૂંટણી પરિણામોના 1 મહિના બાદ પણ વરણી નથી થઈ અને જેના કારણે હવે રાજકારણ ગરમાયું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ વિવિધ સ્થળે લઈ જવામાં આવ્યા છે, જેમાં ભાજપના ચૂંટાયેલા સદસ્ય સેલવાસના ખાનવેલ છે અને કોંગ્રેસના સદસ્યોને રાજસ્થાનના માઉન્ટ આબુ લઈ જવામાં આવ્યા છે। ત્યારે આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જ્યાં સ્પષ્ટ બહુમતી મળી છે, ત્યારે ચૂંટાયેલા સદસ્યોને આ વિવિધ અલગ અલગ સ્થળોએ લઈ જવાતા રાજકારણ હવે ગરમાયું છે। ડાંગની પંચાયતમાં હજુ પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી નથી કરવામાં આવી। અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, રાજકારણ ગરમાયું છે। ત્યારે હવે ચૂંટણી પરિણામોના 1 મહિના બાદ પણ વરણી નથી કરવામાં આવી અને જેના કારણે અનેક તર્ક વિતર્ક, અનેક અહીંયા જે રાજકારણ ગરમાવાને લઈને આ સમાચાર મળી રહ્યા છે, જેમાં જિલ્લા પંચાયતની 12 ભાજપ પાસે છે, 6 કોંગ્રેસ બેઠક અહીંયા જે કોંગ્રેસ પાસે 6 બેઠક છે, ત્યારે વઘઈની તાલુકા પંચાયતની 8 ભાજપ અને 8 બેઠક કોંગ્રેસને ફાળે છે। ભાજપ કોંગ્રેસના નેતાઓને વિવિધ સ્થળે લઈ જવામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી પરિણામના 1 મહિના બાદ પણ વરણી થઈ નથી।